આજના ગુજરાતના યુવાધન મને સાંભળે અને કહું છું કે મારા બાપુજી દવાખાનામાં હતા ને ડોક્ટરો સાથે મારે વાત થતી, ડોક્ટરોએ મને એમ કીધું કે અત્યારે ગુજરાતમાં કેન્સરના કેસ, બીજા કેસ, તાવના કેસ, ફલાણા ઢીકડા રોગના કેસ જેટલા આવે છે દવાખાનામાં, એમાં પહેલે નંબરે કોઈ કેસ આવતા હોય દવાખાનામાં તો યુવાનો બેફામ ગાડીઓ હાકે ને એના એક્સિડન્ટના કેસ આવે. પગે લાગીને કહું કે તમે ગાડીઓ હાંકવામાં ધ્યાન રાખજો. મારો બાપ લ્યો, શું કામે? મારો બાપ 70 વર્ષે વયો ગયો તો 1 મહિનો થઈ ગયો તો હજી બરાબર નીંદર નથી આવતી. જેના 20 વર્ષના વયા જાય એના મા બાપનું શું થતું હોય છે, એનો પરિવાર, એની બેનું, એની માં, એનો બાપ, એનું કુટુંબ. આ બહુ જિંદગી ઘણાને એમ લાગે કે મારી જિંદગી, ઘણા એવું કે એકચ્યુઅલી મારી જિંદગી છે. તમારે શું? તારી નથી, તારા કુટુંબની છે, તારા પરિવારની આ જિંદગી છે, તારી જવાબદારી છે. જવાબદારી બારો ગયો તો તું કાંઈ છો જ નહીં સાહેબ. શું પરિવાર ઉપર વીતે સાહેબ? હા, અને જરાક તોફાન કરવામાં, જરાક સ્ટન્ટ કરવામાં ખોપરા ફાટી જાય, કા પગના કટકા થઈ જાય. શું સાહેબ જિંદગી શું છે એની ખબર જ નથી. ઈશ્વરે મહામૂલો દેહ આપ્યો છે તો કંઈક કરી લેવાનું છે ભલા માણસ, બાકી કઈ ગોટો વળી જાય એની રીતે એ નક્કી નથી. એટલે હાથે કરીને આ બહુ માનવ દેહ મોંઘો છે, હાથે કરીને નહીં. એટલે એટલી મારી વિનંતી છે કે ઘરેથી નિહરીને તો એટલું યાદ રાખવું કે મારી માં ઘરે છે, મારી બેન છે, મારો ભાઈ છે, મારો બાપ છે, મારું કુટુંબ છે. એટલે આટલું એક લખી લેજો. માં હરસિદ્ધિ અને પારેશ્વર ને જોગમાયાની સાક્ષીએ તમને બધાને કહું છું કે ગાડી હાંકવામાં ધ્યાન રાખજો. બાકી ઘડીકમાં કુટુંબ વિખાઈ જતા વાર નથી લાગતી. આ ચારણ તરીકે એક મારે વચ્ચે પ્રાર્થના કરવી જોઈએ, સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલા માટે. અને હવે મારે